અમરેલીના ચિત્તલ રોડ ખાતે આંગણવાડી કર્મચારીઓની અગત્યની બેઠક યોજાઈ હતી। આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓને લઈને વિરોધ વ્યક્ત કરી માસિક ₹24,800 વેતન આપવાની માંગ કરી છે। અમરેલીમાં યોજાયેલી બેઠક દરમિયાન આંગણવાડી વર્કર અને હેલ્પરોએ મોંઘવારીને ધ્યાનમાં રાખીને વેતનમાં વધારો કરવા સહિતની વિવિધ પડતર માંગો અંગે ચર્ચા કરી હતી। લાંબા સમયથી રજૂઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ નહીં આવ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। આંગણવાડી કર્મચારીઓએ માસિક ₹24,800 વેતન આપવાની મુખ્ય માંગ સરકાર સમક્ષ મૂકી છે। તેમની અન્ય પડતર માંગોનો પણ તાત્કાલિક સ્વીકાર કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। માંગો નહીં સંતોષાય તો સપ્ટેમ્બર મહિનામાં રાજ્યભરમાંથી 50,000 થી વધુ આંગણવાડી કર્મચારીઓ ગાંધીનગર ખાતે એકત્ર થઈ આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે। ગાંધીનગર બાદ પણ ઉકેલ નહીં આવે તો વિરોધને દિલ્હી સુધી લઈ જવાની જાહેરાત કરવામાં આવી છે। મારું નામ પાટલિયા ભાવનાબેન છે। હું અમરેલી જિલ્લાની પ્રમુખ છું અને અમે વર્ષોથી સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે અમને સમાજજનક વેતન આપો। કેટલી રેલી કરી, કેટલા આવેદન કર્યા, કેટલી વાર કમિશનર સાથે બેઠક કરી, સચિવ સાથે બેઠક કરી, પણ કોઈ પણ જાતનો અમારા પ્રશ્નનો, અમારી જે 12 માંગણી છે એમાંથી એક પણ માંગણીનો ઉકેલ આવેલ નથી, સિવાય કે એક નવા મોબાઈલ આપ્યા। પણ જેવા નવા મોબાઈલ આપ્યા એટલી અમારે એપ્લિકેશન અને એટલું કામનું ભારણ છે, છતાંય અમે કામ કરવાની ના જ નથી પાડતા। પણ અમને સન્માનજનક વેતન આપવું જોઈએ। જે નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો 24,800 અને 20,300, તો એના માટે સરકાર અમારી સામે અપીલમાં ગઈ સુપ્રીમ કોર્ટમાં અમે પણ કેસ દાખલ કર્યો છે અને અત્યારે અમારો કેસ ટેબલ પર પણ આવી ગયો છે। ત્યાં સુધી અમે સરકારને એમ કહીએ છીએ કે જ્યાં સુધી સુપ્રીમનો ચુકાદો ન આવે ત્યાં સુધી અમને વચગાળાનું વેતન આપો। જે અત્યારે 18,500 છે, નાનામાં નાનું વેતન છે, એના માટે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ। પણ સરકાર હજી સુધી અમારે એક પણ અમને 2 મહિનાનું સરકારે કીધેલું કે ચૂંટણી પછી જાહેર કરશું, પણ સરકારે જાહેર કરેલ નથી। તો હવે એના માટે અમે આજરોજ અમરેલીમાં આખા જિલ્લાની બહેનો, તમે જોવો છો એટલા બહેનો હાજર છે, એટલા બહેનોને અમે ગાંધીનગર 9મા મહિનામાં એટલે કે સપ્ટેમ્બર માસમાં અમે મોટું આંદોલન કરવાના છીએ। એના માટે દરેક બહેનોને દરેક તાલુકામાં અમે પત્રિકાનું વિતરણ કરેલ છે અને આજે અમારો કાર્યક્રમની રૂપરેખા વિશે અમે અહીંયા ભેગા થયેલા છીએ બહેનો। અમે આજે કોઈને આવેદનપત્ર પણ આપેલ નથી, કારણ કે અમે આવેદનપત્ર આપી અને ખૂબ જ ધરાઈ ગયા છીએ। અમારો કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવેલ નથી, માટે અમે સરકારને વહેલી તકે અમારું લઘુત્તમ વેતન ચાલુ કરે એવી માગણી કરીએ છીએ અને કાયમી નોકરિયાતમાં પણ અમારી ગણતરી કરવામાં આવે, વેકેશનના લાભ મળે અને જે ખાસ કરીને બાળકોને જે ક્રૂર મસ્કરી રૂપે વેતન આપવામાં આવે છે કે જે 3 ભોજન કેવી રીતે બને, એ 2018ના દર નક્કી થયેલ છે, એમાં સરકારે એક પણ રૂપિયાનો વધારો કરેલ નથી। મોંઘવારી દિવસે દિવસે વધે છે, પણ બાળકોના પોષણ આહારમાં તો એના એ જ પૈસા અને 3 રૂપિયામાં ફળ, તો અત્યારે 3 રૂપિયામાં ફળ કયું બજારમાં મળે છે? તો સરકાર એ પણ વધારો કરતી નથી। તો અમારા એક પણ પ્રશ્નનો સરકાર ઉકેલ નહીં આપે તો અમે આના પછીનું અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ સપ્ટેમ્બર મહિના। મહેશ બારૈયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।